સુરત સરસાણા ખાતે આવેલા પ્લેટિનિયમ હોલ ખાતે ફોસ્ટાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. 1500 જેટલા કાપડ વેપારી સભ્યોએ પણ ભાગ લીધો હતો. સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલ ખાતે ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં 1500 જેટલા વેપારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફોસ્ટા પ્રમુખ કૈલાશ હાકીમના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી. વધુમાં ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ પ્રગતિશીલ બનાવવા પાટીલે કાપડના ઉધાર વેપાર પર ચેતવણી આપતા કહ્યું, ઉધારમાં કાપડ ન આપો, જેને જરૂર છે તે રોકડમાં માલ લેશે જ. તેમણે ઉદ્યોગપતિઓને રોકડ વ્યવહાર તરફ વળવા પ્રોત્સાહિત કર્યા, જે ઉદ્યોગની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે છે. આ જાહેરાત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ટર્નિંગ પોઈન્ટ ગણવામાં આવી રહી છે. ઉધાર વ્યવહાર પર પ્રતિબંધ ઉદ્યોગને નફાકારક અને પ્રતિસ્પર્ધી બનાવી શકે.